બોલો મિત્રો, અવાજ સંભળાય છે? જ્યોત્સના, જીટેશ, બોલ તો બેટા, અવાજ સંભળાય છે બરાબર? બાળકો માઇક ઓન કરી જવાબ हाँ આપવાનો. सर संभળાય છે. એ ફાઇન. ઓકે, તો ગઈકાલે આપણે નાણાંનું મહત્વ વિશે આપણે ચર્ચા કરતા હતા, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગઈકાલે કનેક્ટિવિટી આવજાવ કરતી હતી, એટલે કાલે કોઈના પણ લેક્ચરમાં તમને મજા નહીં આવી હશે. તો થોડુંક આપણે સહેજ ઝડપથી રિપીટેશન કરી નાખીએ કે નાણાંનું મહત્વ. નાણાંના મહત્વ વિશે જો આપણે કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે નાણું અર્થતંત્રમાં વિનિમયોને સરળ બનાવે છે અને પરિણામ સ્વરૂપ આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર આપણને થયેલો જોવા મળે છે. એટલે આર્થિક વિકાસ, આર્થિક પ્રગતિ, આર્થિક વૃદ્ધિમાં ઝડપ આવેલી છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યને માપે છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાંને લીધે મૂલ્યની જે ચૂકવણી છે તે નાના નાના વિભાગોમાં પણ શક્ય બની છે અને એને લીધે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે શ્રમ વિભાજન અને જેને વિશાળ કદનું કે મોટા પાયા પરનું ઉત્પાદન કહીએ છે તે પણ નાણાંને લીધે જ શક્ય બનેલું છે એમ આપણે કહીએ તો ખોટું નથી. નાણુંની શોધ એક એવી સર્જન છે કે જેથી કરીને અર્થશાસ્ત્રને એક અગ્રગણ્ય સામાજિક વિજ્ઞાનમાં જો મૂક્યું હોય તો એનો શું શ્રેય જતો હોય તો એ નાણાંને જ. કારણ કે ક્રાઉથર એટલા માટે જ કહે છે કે જ્ઞાનની દરેક જે શાખા છે એની કોઈ મૂળભૂત શોધો છે. યંત્ર વિજ્ઞાન અથવા તો ભૌતિક શાસ્ત્રની એક અલગ શાખા છે મિકેનિક્સ, એમાં ચક્રની શોધ, વિજ્ઞાનમાં અગ્નિની શોધ, રાજકારણમાં મતની શોધ, ગણિતમાં શૂન્યની શોધ અને અર્થશાસ્ત્રમાં નાણાંની શોધ એ માનવીની અદ્ભુત શોધો પૈકીની એક શોધ છે. એટલે નાણાંને લીધે આપણે જોયું તે પ્રમાણે કે વિનિમય અને વિશિષ્ટીકરણને સરળતા બનાવવાની જે એની શક્તિ છે એને લીધે મોટા પાયા પરનું ઉત્પાદન શક્ય બન્યું છે. ઉત્પાદકતા પર ગાઢ અસર થયેલી આપણને જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ મૂલ્ય સંગ્રાહક હોવાથી
બચત અને મૂડીરોકાણ શક્ય બનેલા છે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે આર્થિક વિકાસ એ ઝડપી બન્યો છે. એ જ રીતે નાણું ભાવિ લેવડ દેવડનું સાધન હોવાને લીધે વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનું એક સેતુની ગરજ સારેલી છે. પરિણામે ભાવિ લેવડ દેવડ અર્થતંત્રમાં શક્ય બનવાથી એક જાતનું વિશ્વાસનું વાતાવરણ કે જે વિકાસ માટે ખૂબ જરૂરી છે એ શક્ય બનેલું છે. બેંકો શાખના સર્જનમાં વધારો કરી શકી છે. શાક સર્જન વધુ શક્ય બન્યું છે. બેંક નાણાંનું સર્જન વધારે શક્ય બનેલું છે. એ જ રીતે નાણું એ ગ્રાહકોને વસ્તુઓ અને સેવાઓની ખરીદી અને ઉત્પાદકોને ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં માર્ગદર્શન આપે છે. અને આપણે જોયું તે પ્રમાણે કે નાણાંને લીધે જ ગ્રાહકની સર્વોપરિતા બજારમાં શક્ય બની છે. એ જ રીતે રાષ્ટ્રીય આવક ની જો સાધન દીઠ અને વ્યક્તિ દીઠ વહેંચણીની જો આપણે વાત કરીએ તો એ શક્ય પણ નાણાંને લીધે જ બનેલી છે એમ કહીએ તો ખોટું નથી. આજના આધુનિક જે રાજ્યો છે જેને આપણે કલ્યાણલક્ષી રાજ્યો કહીએ છીએ, કલ્યાણલક્ષી રાજ્યોમાં રાજ્યના કાર્યો ઘણા બધા છે. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે જાહેર અર્થવિધાનની પ્રવૃત્તિમાં નાણાંએ ખૂબ મહત્વની કામગીરી આપણને બજાવેલી જોવા મળે છે. સરકાર દ્વારા નખાતા જે કરવેરા છે એ કરવેરા હોય કે પછી આપણે એમ કહીએ કે સરકાર દ્વારા કરવામાં આવતો જાહેર ખર્ચ છે, આ બધી જો આપણે વાત કરીએ સરકારના કાર્યક્ષેત્રની અથવા તો કાર્યની, કરવેરા છે, જાહેર દેવું છે, જાહેર ખર્ચ છે, સરકાર જે ખાદ્ય પુરવણીનો સહારો લઈને અને નવું ચલણ જે છાપીને બજારમાં મૂકી શકે છે, એ જો શક્ય બન્યું હોય તો એ નાણું, એની પાછળનું પરિબળ એક અગત્યનું મજબૂત પરિબળ એ નાણું છે. એ જ રીતે આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ હોય કે રાજકોષીય નીતિ હોય, અને એમાં પણ ખાસ કરીને રાજકોષીય નીતિના જે અલગ અલગ લક્ષ્યાંકો છે, જેમ કે દેશના અર્થતંત્રમાં અથવા તો સમાજની અર્થવ્યવસ્થામાં આર્થિક સમાનતા પ્રવર્તે, આર્થિક પ્રવૃત્તિઓની જે ચઢાવ ઉતાર છે એમાં એને અટકાવી અને એને રોકી અને આર્થિક સ્થિરતાપૂર્ણનો વિકાસ સાધી શકાય. એ જ રીતે પૂર્ણ રોજગારીનો જે કંઈ પણ ધ્યેય છે, સમાજની અંદરના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એને ઇષ્ટતમ કક્ષા સુધી રોજગારી પ્રાપ્ત થાય, આ પણ એક રાજકોષીય નીતિનો ધ્યેય છે. એ જ રીતે નાણાંના પરિમાણમાં કે નાણાંના પુરવઠામાં થતી વધઘટ અને એને પરિણામ સ્વરૂપ નાણાંની સમાજના અલગ અલગ વર્ગ પર થતી જે અસરો છે, અને ખાસ કરીને નાણાંના પુરવઠાની જે વહેંચણી છે, કે ભાઈ કઈ રીતે કયા સમાજના કયા વર્ગ તરફ નાણાંનું પરિમાણ અથવા તો નાણાકીય આવકમાં વધારો થાય છે, એ પણ નાણાંને લીધે જ આપણે જાણી શકીએ છીએ. અને નાણાં વગર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ જેને આપણે કહીએ છીએ
એ આટલી બધી અસરકારક બની શકી હોય તો એનો શ્રેય જો જતો હોય તો નાણું છે. એટલે નાણું આવક, ઉત્પાદન, રોજગારી, ભાવ સપાટી, આવકની વહેંચણી વગેરેને અસર કરતું એક બહુ મહત્વનું પરિબળ છે. અને ખાસ કરીને અર્થતંત્રોમાં જે મૂલ્ય પદ્ધતિ નાણાંને લીધે જે સંપૂર્ણ બનેલી છે, એટલે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે નાણું એ આજનું જે મૂડીવાદી અર્થતંત્ર છે એનું રક્ત સમાન છે, જીવન રક્ત સમાન છે, એમ આપણે કહી શકીએ છીએ. તો આટલા મુદ્દાઓની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરેલી હતી. નાણું એક કાર્યક્ષમ હિસાબી પદ્ધતિ છે, અંદાજપત્રીય બજેટની જે વ્યવસ્થા છે એ પણ નાણાંને લીધે શક્ય બનેલી છે. આ બધા મુદ્દાઓની આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરેલી હતી. આજનો આપણો જે ચર્ચાનો મુખ્ય મુદ્દો છે એ છે નાણાંની મર્યાદા. નાણાંનું મહત્વ આપણે જોયું તે પ્રમાણે કે રોબર્ટસને ખૂબ સરસ કીધું કે ભાઈ નાણાકીય અર્થતંત્રની હાજરીને લીધે સમાજને એ હકીકત શોધી કાઢવામાં મદદ મળે છે કે ભાઈ લોકોને કઈ વસ્તુની કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે, પરિણામ સ્વરૂપ કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન સમાજે કરવું જોઈએ, અને સમાજના મર્યાદિત ઉત્પાદનના સાધનો છે એનો કઈ રીતે એની ફાળવણી કરવી જોઈએ, શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. આ સમગ્ર માર્ગદર્શન આપણને નાણાં પરથી પ્રાપ્ત થાય છે. ઓપ્શન તો ખૂબ સરસ કહે છે. ઓપ્શન શું કહે છે? સંપૂર્ણ જે આજની આધુનિક જે ઔદ્યોગિક પ્રગતિ છે, વિત્તીય પ્રગતિ છે, એને માત્ર ને માત્ર નાણાકીય દ્રષ્ટિકોણથી જ આપણે સમજી શકીએ છીએ. એટલે પીગુએ ગઈકાલે આપણે કીધું તે પ્રમાણે કે આધુનિક જે અર્થતંત્રો છે, ઉદ્યોગો છે, એને નાણારૂપી વસ્ત્રો પહેરેલા છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. ઓકે, તો આ આપણી જોઈ નાણાંની અગત્યતા, મહત્વતા, એનું ઇમ્પોર્ટન્સ ઓફ મની, પણ જે રીતે એના ફાયદા પણ છે એ જ રીતે નાણાંને લીધે સર્જાતી સમસ્યાઓ પણ છે, નાણાંને લીધે સર્જાતી વિષમતાઓ પણ છે. તો આપણે એમ કહી શકીએ કે મનુષ્ય જાત માટે ઉપકારક સાબિત થયેલું નાણું એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે સાધન છે, સાધ્ય નથી. સાધ્ય નથી એટલે સાધ્ય નથી એટલે એક લક્ષ્યાંક નથી, એક હેતુ નથી, એક ઉદ્દેશ નથી. નાણું આપણે એમ કહીએ કે મુખ્ય હેતુ શું છે? માર્શલ પોતાની વ્યાખ્યામાં કહે છે તે કે ભાઈ અર્થશાસ્ત્ર એ માનવ કલ્યાણ કઈ રીતે વધે, તો માનવ કલ્યાણ, માનવ સુખાકારી, લોકોનું જીવન ધોરણ, આ ઉદ્દેશ છે. આને આપણે સાધ્ય કહીએ છીએ, આને આપણે હેતુ કહીએ છીએ. તો એ હેતુને સિદ્ધ કરવું હોય તો આપણે એમ કહીએ કે નાણું એ સાધન છે, સાધ્ય નથી. આપણે શું માની લઈએ છીએ? નાણું સાધ્ય છે, નાણું જ આપણે સમગ્ર જીવનનો મૂળભૂત હેતુ નાણું છે એવું આપણે માની લઈએ છીએ બધા. પણ વાસ્તવમાં તો નાણું એ માત્ર ને માત્ર સાધન છે, એ લક્ષ્યાંક નથી. નાણું આપણે એમ કહીએ કે ભલે એક મહત્વનું વિનિમયનું માધ્યમનું સાધન છે, પણ નાણું ક્યારે પણ વાસ્તવિક સાધનો છે એનું સ્થાન ક્યારે પણ લઈ શકે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ વપરાશી વસ્તુ પણ નથી. આપણે આગળ ચર્ચા કરી ગયા છે. નાણું એ ઉત્પાદકીય વસ્તુ પણ નથી. નાણું તો માત્ર ને માત્ર વિનિમયનું એક સાધન છે. કારણ કે મેં કાલે પણ તમને આગળના પીરિયડમાં પણ કીધું હતું કે આપણને ભૂખ લાગે તો આપણે
આપણી પાસેના નાણાં છે એનાથી આપણે પેટ ભરી શકતા નથી. હા, એના દ્વારા આપણે ખાદ્યાન્ન કોઈ પણ ખાવાની વસ્તુ ખરીદી શકીએ અને પછી આપણી જરૂરિયાતને પૂર્ણ કરી શકીએ, પણ સીધું આપણે વપરાશી વસ્તુ કે ઉત્પાદકીય વસ્તુ નથી, માટે એનો ડાયરેક્ટ સીધો ઉપયોગ નથી કરી શકતા. પરોક્ષ વસ્તુઓ અને સેવાઓ પરોક્ષ વિનિમય દ્વારા સાકાર કરી અને પછી એનો ઉપભોગ કરી શકીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે ચેન્ડલર ખૂબ સરસ કહે છે, ચેન્ડલર નામના અર્થશાસ્ત્રી છે તે, કે સાહસ અને કલ્પના વિનાના નિયોજકો, જેને આપણે સાહસિકો કહીએ છીએ તે, અથવા તો મૂડી સાધનોની અછત, પરંપરાગત રૂઢિગત જે ઉત્પાદન પદ્ધતિ છે તે, કુદરતી અથવા તો નૈસર્ગિક સાધનોની અછત, અકાર્યક્ષમ મંદ બુદ્ધિવાળા શ્રમિકો અને બિનકાર્યક્ષમ સરકારી તંત્ર, બિનકાર્યક્ષમ સરકારની જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે તે, આ બધી જે કોઈ પણ દેશ કે રાજ્યને કે પ્રદેશની જે મર્યાદાઓ છે, ખોટ છે, એ ખોટને ક્યારે પણ નાણું ભરપાઈ કરી શકતું નથી. એટલે આપણે જો કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે ભાઈ, વાસ્તવમાં માણસને માટે, માણસ જાત માટે, માણસોનો સમાજ માટે ઉપકારક કે આશીર્વાદ રૂપરેલું નીવડેલું જો નાણું જો એને યોગ્ય રીતે અંકુશમાં લાવવામાં ન આવે તો તે ખરેખર ઉપદ્રવકારક બની શકે છે અને બને છે, ભયજનક છે, ડેન્જર છે. કારણ કે નાણાંની બાબતમાં આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે નાણું જ્યાં સુધી સેવક છે, જ્યાં સુધી નોકર છે, ત્યાં સુધી એ સારી ફરજો બજાવે છે. પણ જો નાણું માલિક બની જાય, નાણું જ્યારે માલિક બની જાય, નાણું જ્યારે બોસ બની જાય, ત્યારે આપણે એમ કહીએ કે નાણું એ ભયંકર પુરવાર થાય છે. એટલે ઇંગ્લિશમાં ખૂબ સરસ કહેવામાં આવે છે એના વિશે, મની ઇઝ અ ગુડ સર્વન્ટ, મની ઇઝ અ ગુડ સર્વન્ટ બટ અ બેડ માસ્ટર. સર્વન્ટ તરીકે સારું છે નાણું, જ્યાં સુધી સેવક નોકર તરીકે કામ કરતું હોય ત્યાં સુધી સારું છે, પણ જો લોકોના માનસ પર ચડી જાય, માલિક બની જાય, લોકોના મન અને મગજ પર જો કાબુ પ્રાપ્ત કરે તો એના જેટલું ભયંકર કોઈ નથી, એટલું ભયજનક છે, ઉપદ્રવકારી છે. એટલે સ્વામી તરીકે ખૂબ ભયંકર છે, માલિક તરીકે, સ્વામી તરીકે, બોસ તરીકે એ બહુ સમાજને અને વ્યક્તિને બહુ નુકસાન કરતા છે. એટલે કીધું ને, મની ઇઝ અ ગુડ સર્વન્ટ બટ બેડ માસ્ટર. બેડ એટલે ખરાબ, માસ્ટર એટલે સ્વામી, માલિક. તો આ રીતે જો અંકુશમાં કે નિયંત્રણમાં ન રહેલું નાણું હોય તો એ સમાજમાં ઘણા બધા દૂષણો ઉભા કરે, ઘણી બધી સમસ્યાઓ ઊભી કરે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અનિયંત્રિત નાણું, એટલે કે નાણાંનો પુરવઠો જો અવિરત રીતે વધવા દેવામાં આવે તો, અનિયંત્રિત રીતે, તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઘણી બધી આર્થિક ઉલ્કાપાતો, જેને આપણે આર્થિક અસ્થિરતાઓ કહીએ છીએ, એ આર્થિક અસ્થિરતાઓ વધારે છે, સર્જી શકે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું
મૂલ્ય સંગ્રાહક છે. નાણાંનું એક મહત્વનું કાર્ય કયું છે? મૂલ્ય સંચય કરતા છે, સંગ્રાહક છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણું મૂલ્ય સંગ્રાહક હોવાથી અસરકારક માંગ પર એ અસર પહોંચાડી શકે છે. અસરકારક માંગ એટલે હું તો કે ભાઈ નાણાંના પીઠબળ વાળીના માંગ, તેને આપણે અસરકારક માંગ કહીએ. તો નાણું એ મૂલ્ય સંગ્રાહક હોવાથી અર્થતંત્રની જે અસરકારક માંગ છે એના પર એ પ્રબળ અસર પહોંચાડી શકે છે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજી અને મંદીની આર્થિક ઉલ્કાપાતો સર્જી શકે છે. અર્થતંત્રમાં આપણને જે તેજી દેખાય છે, મંદી દેખાય છે, એની પાછળનું જો કોઈ મહત્વનું કારણ કે પરિબળ હોય તો એ નાણું છે. જ્યાં સુધી નાણું નહીં હતું, વસ્તુ વિનિમય પ્રથા હતી, સાટા પદ્ધતિ હતી, ત્યાં આપણને આવી તેજી મંદી તે વખતે જોવા નહીં મળતી હતું. સ્થિરતાપૂર્ણ અર્થતંત્ર હતું. પણ જ્યારથી નાણાંનો જન્મ થયો અને નાણાંના પરિમાણમાં વધારો થયો ત્યારથી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં, અર્થવ્યવસ્થામાં તેજી અને મંદીના વ્યાપાર ચક્રો, આવી જે ચક્રીય ઘટનાઓ છે એ વારંવાર સમયાંતરે રચાવા માંડી. દાખલા તરીકે આપણે એક સિમ્પલ એનું કહી શકીએ કે ધારો કે અર્થતંત્રમાં લોકોની માનસિકતા એવી હોય કે લોકોની જે આવક છે, કુટુંબોની જે આવક છે, વ્યક્તિઓની જે આવક છે, એ નાણાકીય આવકને વધુને વધુ પ્રમાણમાં જો સંગ્રહ કરે તો શું થાય? બચાવે. પોતાની આવકનો મોટો ભાગ જો એ પોતાના હાથમાં કેશ સ્વરૂપે, બચત સ્વરૂપે પોતાના હાથ પર રાખે અને આપણે એમ કહીએ કે એનો ખર્ચ ન કરે, એને શું કરે? ખર્ચ ન કરે એટલે બચાવે. ખર્ચ નહીં કરવો એટલે બચાવવું. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે લોકો બચત વધારે. બરાબર, લોકો આપણે એમ કહીએ કે બચત વધારે એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એમ કહી શકીએ કે લોકો બચત વધારે એનો મતલબ એવો થાય કે લોકો ખર્ચ કરવા ઓછું માંગે છે. બરાબર, બચત વધારે એનો મતલબ શું થાય? તો કે લોકો ખર્ચ કરવા ઓછું માંગે છે. લોકો વસ્તુ કે સેવાની માંગ નથી કરતા. તો એની અસર શું થાય? તો કે એની અસર એવી થાય કે લોકોની અસરકારક માંગ ઘટે. અને અસરકારક માંગ ઘટે એટલે સ્વાભાવિક છે કે ઉદ્યોગો છે તે પોતાનું ઉત્પાદન ઘટાડે, કારણ કે માંગ ઘટે છે. તો કે ઉત્પાદન ઘટે, ઉત્પાદનના સાધનોના જે માલિકો છે તેની આવકમાં ઘટાડો થાય, રોજગારીમાં ઘટાડો થાય, કારણ કે ઉદ્યોગો આર્થિક પ્રવૃત્તિનું, ઉત્પાદનની પ્રવૃત્તિ જો ઘટી જાય માંગ ઘટવાને લીધે તો આવક ઘટે, ઉત્પાદનના સાધનોના માલિકોની આવક ઘટે, ઉત્પાદનના સાધનો વડે થતું ઉત્પાદન છે એમાં ઘટાડો કરવાની શક્યતા ઊભી થાય, રોજગારી ઘટે. રોજગારી ઘટે એટલે સાથે સાથે આપણે એમ કહીએ કે ભાવ સપાટી પણ એ ઘટતી જતી જોવા મળે. અને ભાવ સપાટી ઘટે એટલે અર્થતંત્રમાં શું થાય? સર્વત્ર નિરાશાનું વાતાવરણ છવાઈ જાય. અને જો લોકો આપણે એમ કહીએ કે નાણું ઓછું હાથ પર રાખે, એના કરતા ઉલટું વિચારીએ આપણે. જો નાણું, મેઇન નાણું છે અહીંયા, જે આ બધી આપણે જે અર્થતંત્રમાં બનતી જે ઘટનાઓ છે તે બનવાનું કારણ શું છે? તો કે નાણું છે. ધારો કે આપણે એમ કહીએ કે લોકો પોતાની આવકનો ખૂબ ઓછો ભાગ નાણાં તરીકે રાખે, હાથ પર ઓછું રાખે. તો એનો મતલબ શું થયો? પોતાની આવક, ધારો કે એક સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ કુટુંબની આવક 10,000 રૂપિયા છે દર મહિનાની. હવે આપણે એમ કહીએ કે 10,000 રૂપિયા ખર્ચી નાખે છે. તો એનો મતલબ શું થાય? કે બચત નથી કરતો. 10,000 રૂપિયા ખર્ચી નાખે છે એનો મતલબ એવો થાય કે વસ્તુઓ અને સેવાઓની માંગ કરે છે. તો વસ્તુઓ અને સેવાઓની માંગ કરે છે
એટલે શું થાય? અસરકારક માંગમાં વધારો થાય. કારણ કે અસરકારક માંગ એટલે નાણાંના પીઠબળ વાળી માંગ. તો કે અસરકારક માંગમાં વધારો થાય અને અસરકારક માંગ વધે એટલે ઉત્પાદકો શું કરે? ઉત્પાદન વધારે. ઉત્પાદન વધારે એટલે શું થાય? ઉત્પાદનના સાધનોની માંગ વધે. ઉત્પાદનના સાધનોની માંગ વધે એટલે રોજગારીમાં વધારો થાય. રોજગારીમાં વધારો થાય સાથે સાથે ભાવ સપાટીમાં વધારો થાય. તો અર્થતંત્ર આપણે એમ કહીએ કે તેજી અને તેજી પછી ફુગાવાના વિષચક્રમાં ફસાય છે. તો જો આપણે એમ કહીએ કે નાણું આની પાછળ તેજી અને મંદી, ફુગાવો અને ભાવ સંકોચન આવું આવવાનું કારણ શું છે? તો કે ભાઈ એની બેઝ, એની પાછળનું જો કોઈ પરિબળ હોય તો એ નાણું છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંને લીધે આપણે ફુગાવો અને મંદી જેવી આર્થિક અસ્થિરતાઓ આપણે વાસ્તવિક જગતમાં બનતી હોય એવું જોઈ શકીએ છીએ. અને ફુગાવો પણ આર્થિક વિકાસને અવરોધતો હોય છે અને મંદી પણ આર્થિક વિકાસને અડચણરૂપ હોય છે. આપણે જાણીએ છીએ વસ્તુ. એટલે અતિશય ફુગાવો હોય, ભાવ વધારો હોય કે અતિશય મંદી હોય, આ બંને અર્થતંત્રને માટે અનિષ્ટ છે, દૂષણ છે. અને આ બંને અનિષ્ટોનો દુનિયાના અલગ અલગ દેશોએ એ કરેલું જ છે. આપણે કહીએ કે અનુભવ કરેલો જ છે. એટલે આપણે એમ કહીએ કે ફુગાવો અને મંદી, જેને આપણે નાણાં સંકોચન કહીએ છીએ, એ અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે, અર્થતંત્રના હેલ્થ માટે એ બંને કેવા છે? હાનિકારક છે. બંને પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે સમાજના જે અલગ અલગ વર્ગો છે એને બહુ સહન કરવું પડે છે. એટલા માટે જ આપણે એમ કહીએ ને કે નાણાંને લોહી સમાન કેમ આપણે એને સરખાવીએ છીએ, રક્ત સમાન કેમ સરખાવીએ છીએ? જે રીતે આપણે અહીંયા શરીરની કલ્પના કરીએ, માનવ શરીરની, કે ભાઈ જેમ આપણે માનવ શરીરમાં બ્લડ પ્રેશર, જેને આપણે લોહીનું દબાણ કહીએ છીએ, બ્લડ પ્રેશર એટલે હું લોહીનું દબાણ. જો બ્લડ પ્રેશર વધી જતું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ પણ મુશ્કેલી કરે છે. બ્લડ પ્રેશર વધી જાય તો એટેક આવી જાય, હાર્ટ એટેક આવી જાય, પેરાલિસિસ થઈ જાય, બ્રેઇન હેમરેજ થઈ જાય. અને જો આપણે એમ કહીએ કે લોહીનું દબાણ ઓછું થાય શરીરમાં, તો પણ આપણે એમ કહીએ કે માણસને ચક્કર આવીને પડીને મૃત્યુ પામે. એટલે આપણે એમ કહીએ ને કે લોહીનું પ્રેશર વધારે પણ નહીં હોવું જોઈએ ને ઓછું પણ નહીં હોવું જોઈએ, બેલેન્સમાં હોવું જોઈએ. સેમ અહીંયા એને જ તમારે ઉપમા અલંકારનો ઉપયોગ કરીને વિચારવાનું છે કે અર્થતંત્ર રૂપી જે શરીર છે એમાં જીવન રક્ત રૂપી નાણું છે. જો નાણાંનું અતિશય પરિમાણ વધી જાય તો ફુગાવો થાય અને નાણાંનું પ્રમાણ ઓછું થાય તો મંદી આવે, સંકોચન થાય. એ બંને નુકસાન કરતા છે. જે રીતે શરીરમાં બ્લડ પ્રેશર હાઈ હોય કે લો હોય, એ જ રીતે આપણે એમ કહીએ કે ફુગાવા અને મંદીના જે આંચકાઓ છે અર્થતંત્રના માટે, એ નુકસાન કરતા હોય છે. દુનિયાના દેશોને આનો અનુભવ છે. દુનિયાના દેશોમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઈસવીસન 1929માં અમેરિકામાં આવેલી જે મહામંદી છે અને બે વિશ્વયુદ્ધ વચ્ચેના જે કંઈ પણ સમયગાળા, યુદ્ધોત્તર સમય, યુદ્ધ પછીનો જે સમયગાળો છે, એને લીધે આપણે એમ કહીએ કે લોકોએ ઘણી બધી પીડા અનુભવેલી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે 1929 પ્રથમ વિશ્વયુદ્ધ, 1914 થી 18 અને બીજું વિશ્વયુદ્ધ આપણે 1939 થી 45 દરમિયાન અને ત્યાર પછીના સમયગાળામાં વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ ઘણી બધી ઓછી થઈ ગયેલી હતી. આવક ઓછી, રોજગારી ઓછી, મૂડીરોકાણ ઓછું, બચતનું પ્રમાણ ઓછું.
ગરીબાઈની સમસ્યા, આવકની અસમાનતાની સમસ્યા, બેરોજગારીની સમસ્યા, ઘણા બધા પ્રશ્નો આ મંદીને લીધે ઉદ્ભવેલા આપણને વિશ્વના ઘણા બધા દેશોએ અનુભવેલા છે એમ આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછી આવે છે બીજી સમસ્યા અથવા તો બીજી મર્યાદા અથવા તો નાણાંને લીધે સર્જાતી બીજી વિષમતા, એ છે આર્થિક અસમાનતા. આર્થિક અસમાનતા, આવક અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંપત્તિની અસમાનતાના ઘણા બધા કારણો હોય છે, પરંતુ ઘણા બધા કારણો પૈકીનું જો એની પાછળનું બહુ મહત્વનું કારણ હોય તો એ નાણું છે. નાણાંને લીધે જ આર્થિક અસમાનતા આપણને જોવા મળે છે. બરાબર, આપણે તમે થોડા સમયે પેપરમાં સમાચાર વાંચતા હશો કે ભાઈ મુકેશ અંબાણી છે, બિલ ગેટ્સ છે, માર્ક ઝુબેરબર્ગ છે, આ બધા જે ઉદ્યોગપતિઓ છે તે વિશ્વના 1 થી 100 ની અંદર અથવા તો 1 થી 10 ની અંદર આવતા ધનાઢ્યો છે. આપણે એની સંપત્તિ કઈ રીતે માપીએ છીએ તો કે ભાઈ એની પાસે નાણું છે એટલે માપીએ છીએ કે ભાઈ આટલી બધી નાણાકીય અસ્કયામતો છે, એને લીધે આપણે વિશ્વના 1 થી 10 કે 1 થી 100 ની અંદર આવતા ધનાઢ્યો કહીએ છીએ. નહીં ખાલી ભારતના જ નહીં પણ આખા વિશ્વના. એવી રીતે પછી આપણે ભારતમાં બી કરીએ છીએ કે ભાઈ મુકેશ અંબાણી સર્વાધિક આવક મેળવનાર વ્યક્તિ, એ જ રીતે અદાણી કે ભાઈ એની આવકનું પ્રમાણ આટલું. તો કહેવાનો મતલબ એમ છે કે આપણે આવક અને સંપત્તિને લીધે જ આપણે આ રીતે આર્થિક રીતે સંપન્ન, શ્રીમંત, ઉચ્ચ શ્રીમંત, ગર્ભ શ્રીમંત, આપણે એમ ને બધા શબ્દો વાપરીએ તે એ જો પૈસા હોય તો કોને નાણાં જ પોસેલા છે. સમગ્ર આપણે એમ કહીએ કે કોઈ પણ સમાજ હોય, નોટ ઇવન ઇન્ડિયા, ભારત જ નહીં પણ વિશ્વના વિકસિત દેશોમાં પણ આપણને આ ટાઈપનું ચિત્ર જોવા મળે કે ગર્ભ શ્રીમંત અથવા તો આપણે એમ કહીએ કે ધનિક અને ગરીબ, શ્રીમંત, પૈસાદાર અને ગરીબ, આવા જે 2 વર્ગ આપણને જે જોવા મળે છે તેના મૂળમાં જો કોઈ પરિબળ હોય, મજબૂત પરિબળ, તો એ નાણું છે. કારણ કે નાણું એ મૂલ્યનો સંગ્રાહક છે. નાણાંને શું છે આપણે કહીએ છીએ મૂલ્યનો સંચય કરતા છે. એટલે સમાજના ખૂબ ઓછા લોકો, અર્થતંત્રના ખૂબ થોડા લોકોએ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરી એની બચત કરી, મૂડીરોકાણ વધારી અને ફરીથી પાછો એમાં આપણે એમ કહીએ કે ઉત્તરોત્તર નફો કમાઈ અને ફરીથી પાછું મૂડીરોકાણ, મૂડી સર્જન, આ રીતે આપણે એમ કહીએ કે આવું એક ચક્ર એ સમાજના ખૂબ થોડા ધનિક લોકો એ આપણને કરતા જોવા મળે છે. એટલે પરિણામ શું થાય કે આ રીતનું જે વિષચક્ર છે, આ રીતનું જે ચક્ર છે, એને લીધે જે ધનવાન છે, શ્રીમંત છે, તે વધારે ને વધારે શ્રીમંત થતો જાય છે અને જે ગરીબ છે તે વધારે ને વધારે ગરીબ થતો જાય. આજે આપણે સમાજમાં જોઈએ છે તો કે ભાઈ અતિશય ધનિક વર્ગ અને અતિશય ગરીબ વર્ગ, આ 2 વચ્ચેની જે ખાઈ છે એ વધતી જાય છે. ખરેખર તો વિકાસ થાય તો એ ઘટવી જોઈએ, પણ આજે આપણે જોઈએ છીએ કે ભાઈ આ એ જે ખાઈ છે 2 વચ્ચેનું જે અંતર છે એ સતત ઘટવાની જગ્યાએ આપણને સતત વધતું જતું જોવા મળે છે. એવું થાય છે, વધતું જતું આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે આર્થિક જે અસમાનતા છે સમાજની અંદરની, એ જો કોઈક આપણે એમ કહીએ કે પોષનાર જો કોઈ પરિબળ હોય તો એ નાણું છે. શ્રીમંત વર્ગ છે તે પોતાનું બચતનું પ્રમાણ સતત વધાર્યા જ કરતો હોય છે, જ્યારે જે ગરીબ વ્યક્તિઓ છે, ગરીબ વર્ગ છે, તે બચત તો કરી જ નથી શકતો, પણ પોતાની જે ભૂતકાળની બચતો છે તે પણ
ઘણી વખતે ગુમાવતો હોય એવું આપણે સમાજમાં જોઈ શકીએ છીએ. એટલે બચત જ નથી કરી શકતો એટલે એ વર્ગ જે ગરીબ વર્ગ છે તે મૂડી રોકાણ પણ નથી કરી શકતો. અને જે આવો સંપત્તિવાન જે વર્ગ છે સમાજનો, ધનવાન જે વર્ગ છે એ શું કરે છે? આવા જે ગરીબ વર્ગ છે એ ધનવાન વર્ગ પોતાની સંપત્તિના આધારે ગરીબ વર્ગના જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એનું સતત અતિશોષણ, શોષણ, અતિક્રમણ, જેને આપણે કહીએ એક્સપ્લોઇટેશન કહીએ છીએ, એ વધારતો જ જાય છે અને એનું નફારૂપી ફળ એ ધનવાન વર્ગ, જે શ્રીમંત વર્ગ છે એ મેળવતો જ જાય છે. એટલે આપણે એમ કહીએ કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ છે કેવી બની? એક તો ઊંડી પણ બની અને પહોળી પણ બની. ઊંડી પણ બનતી ગઈ અને પહોળી પણ બનતી ગઈ. ત્યાર પછી આપણે ત્રીજું જે દૂષણ છે, ત્રીજી જે વિષમતા છે નાણાંને લીધે, તો કે નાણાંએ ઘણા બધા નૈતિક દૂષણો, સામાજિક દૂષણો, ધાર્મિક દૂષણો જો ઊભા કર્યા હોય તો એની પાછળનું પરિબળ એ નાણું છે. નાણાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક દૂષણો કે વિષમતાઓ તો સર્જેલી જ છે, આપણે જોઈ ગયા. આર્થિક અસમાનતા છે, આર્થિક ઉલ્કાપાતો છે, અસ્થિરતાઓ છે, તેજી મંદી, વ્યાપાર ચક્રીય ઘટનાઓ, ફુગાવો, નાણાં સંકોચન, હીન નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે સમાજનો જે શ્રીમંત વર્ગ છે તેને વધારે ફાયદો, ગરીબ વર્ગ છે તેને વધારે નુકસાન. તો આ બધા જે આર્થિક જે પ્રોબ્લેમ્સ છે, આર્થિક સમસ્યાઓ છે તે તો ઊભી કરેલી જ છે, પણ સાથે સાથે સામાજિક અને નૈતિક દૂષણો ને પણ જન્મ આપ્યો છે. કારણ કે આપણે સમાજમાં જોઈએ છે કે ઘણા એવા લોકો આપણને જોવા મળે છે કે એનું એક જ ધ્યેય હોય છે અને તે નાણાં પાછળની આંધળી દોડ. નાણાં પાછળ આંધળું, આપણે એમ કહીએ ને કે તમામ પ્રવૃત્તિના સેન્ટરમાં નાણું એ લોકોની દ્રષ્ટિએ હોય છે. આવા જે આંધળી દોટ મૂકનારા જે અર્થદાસો છે તેને લીધે જ આપણે એમ કહીએ કે સમાજમાં ચોરી થાય છે, સમાજમાં ભ્રષ્ટાચાર છે, લાંચ રૂશ્વત છે, છેતરપિંડી છે, શોષણ છે, લૂંટ છે, ખૂન છે, અપહરણ છે. આવી જે સામાજિક બદીઓ છે, દૂષણો છે, એ જો જન્મેલા હોય તો એ માત્ર ને માત્ર નાણાંને લીધે. આ બીજા કારણો પણ હોઈ શકે. આપણે કહેવત છે ને, જળ જમીન જોરું, કજિયાના છોરું, જર જમીનને જોરું. તો કે ભાઈ આપણે એમ કહીએ જર એટલે નાણું. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે નાણું જે છે એ નાણાંને લીધે જ આપણને આ બધી બદીઓ જોવા મળે છે. નાણાંને લીધે જ આપણે એમ કહીએ કે મનુષ્યએ પોતાનો દેહ, આત્મા, પ્રમાણિકતા, સત્યતા આ બધાને વેચી નાખ્યા છે. નાણે શું કર્યું? આપણી ઓનેસ્ટી, પ્રમાણિકતાને વેચી નાખી છે. આપણી જે સત્યતા છે તેને પણ ખરીદી દીધેલી. પોતાનો આત્મા વેચી કાઢ્યો છે. આપણે એમ કહીએ ને કે નાણાંને લીધે શું થાય છે? પોતાનું શરીર, આત્મા આ બધાને વેચી ખાધા છે. રાજકીય પક્ષોમાં પણ આપણે જોઈએ છીએ કે પક્ષ પલટો કરનાર ઘણા બધા જે નેતાઓ છે એ નેતાઓ કઈ સેવા કરવા માટે પક્ષ પલટો નથી કરતા, પરંતુ એને લાખો કરોડો રૂપિયા નાણાં તરીકે મળે છે. એ લાખો કરોડ રૂપિયાને લીધે આપણે એમ કહીએ કે
પક્ષ પલટાઓ પણ એ લોકો કરતા જોવા મળે છે. તત્વચિંતક રસ્કિન એવું કહે છે કે નાણાના દૈત્યએ નાણારૂપી જે રાક્ષસ છે, દૈત્ય એટલે રાક્ષસ, નાણારૂપી રાક્ષસે લોકોના આત્મા પરનો કબજો એ જમાવી લીધો છે. અને આ રાક્ષસ કે દૈત્યને કાઢવાની હિંમત કોઈ ધર્મ કે કોઈ તત્વજ્ઞાન કે કોઈ આધ્યાત્મમાં હોય એવું જણાતું નથી. રસ્કિન શું કહે છે? ખૂબ સરસ કહે છે, કોઈ પાસે આ નાણારૂપી જે રાક્ષસે લોકોના મગજ પર, મન પર, આત્મા પર જે કબજો કરી લીધો છે એને દૂર કરવાની કોઈની તાકાત નથી. ઇંગ્લિશમાં કહે છે, the devil of money has come to possess their souls. No religion or philosophy seems to have the power of driving it out. કેટલું સરસ કહે છે કે કોઈ ધર્મમાં એવી તાકાત નથી, કોઈ ફિલોસોફી એવી નથી કે આ રીતે લોકોના મગજ પર ને મન પર ચડી ગયેલો નાણારૂપી રાક્ષસ છે એને દૂર કરી શકે. વોન માઇઝીસ ખૂબ અગત્યના આપણે એમ કહીએ કે જર્મન અર્થશાસ્ત્રી વોન માઇઝીસ, એણે એવું કીધું કે ભાઈ સમાજમાં થતા જે ખૂનામરકી છે, ખૂન છે, ચોરી છે, છેતરપિંડી છે, ધાક પીછોડો છે, એની પાછળનું જો કોઈ પ્રમુખ કારણ હોય તો એ નાણું છે. નાણાંને લીધે જ આપણને આ દૂષણો જોવા મળે છે. વોન માઇઝીસ તો ત્યાં સુધી આપણને કહે છે કે ગણિકાઓ પોતાનો દેહ પણ નાણાંને લીધે વેચે છે. ગણિકાઓ પોતાનો જે દેહ વેચે છે તે પણ નાણાંને લીધે વેચે છે. જેને આપણે જજ કહીએ છીએ, ન્યાયાધીશો કહીએ છીએ, એ પણ લાંચ લઈને ન્યાયને બાજુએ હડસેલે છે. જે ન્યાય આપવો જોઈએ પ્રમાણિકતા પૂર્ણનો, નિષ્ઠાપૂર્વકનો, એ ન્યાય ને પણ સાઈડ પર મૂકી દે છે આ ન્યાયાધીશો. તેનું કારણ જો કોઈ હોય તો એ નાણું છે. એટલે આપણને અર્થતંત્રમાં જો નાણાંનું યોગ્ય નિયંત્રણ નહીં કરવામાં આવે તો ઘણી બધી તારાજીઓ એ અર્થતંત્રમાં લાવે છે. એટલે આપણી જે કંઈ પણ અત્યાર સુધીની ચર્ચા થઈ તો એમાં એક વસ્તુનું આપણે જો તારણ કાઢીએ તો એ રીતે કાઢી શકીએ કે નાણું એ અર્થતંત્ર માટે પોષક પણ છે અને મારક બંને છે. નાણાંને યોગ્ય રીતે અંકુશમાં કે નિયંત્રણ કે નિયમનમાં રાખવું જોઈએ. નાણાંનું મૂલ્ય સ્થિર રાખવા માટે સરકાર સતત અને જાગ્રત પ્રયાસ કરવા જોઈએ સરકારે. એટલે સરકારનો બહુ મોટી ભૂમિકા હોય છે કે ભાઈ નાણાંના આ દૈત્યને છે ને બરાબર અંકુશમાં રાખવો પડે. અન્યથા આપણે એમ કહીએ કે ઘણા બધા પ્રશ્નો એ ઉભા કરે છે. ઓકે, ત્યાર પછીનો જે આપણો બીજો મુદ્દો છે આના પછીનો, એની આપણે પ્રાઇમરી થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ આના પછીનો જે આપણો મુદ્દો છે એ ખાસ કરીને મેં કીધું તેમ કે એ છે ચલણી નોટો બહાર પાડવાની પદ્ધતિઓ. એ કઈ છે? ચલણી નોટો બહાર પાડવાની પદ્ધતિઓ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ડિટેલમાં આપણે આવતા વખતે ચર્ચા કરીશું એની, પણ ત્યાર પછીનો જે મુદ્દો છે તે છે ચલણી નાણું કઈ રીતે બહાર પડાય છે. એના માટેના આપણે એમ કહીએ ને કે બેઝિકલી
એના માટેના કેટલાક નિયમો છે. સરકારને મન થાય એ રીતે ચલણી નાણું બહાર પાડી શકતું નથી, કારણ કે આપણે અત્યારે જ જોઈ ગયા કે નાણાંનું અતિશય પરિમાણ કે પ્રમાણ હોય તો અર્થતંત્રમાં તેજી લાવે છે, ભાવ વધારો લાવે છે, ફુગાવો લાવે છે. એ જ રીતે નાણાંનું પ્રમાણ જો અલ્પ હોય તો પણ અર્થતંત્રમાં મંદીની સમસ્યા લાવે છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંનું પ્રમાણ સુયોગ્ય રીતે અર્થતંત્રના અલગ અલગ જે ક્ષેત્રો છે એ ક્ષેત્રો ની જે કંઈ પણ જરૂરિયાત છે, અર્થતંત્રના જે કંઈ પણ ક્ષેત્રો છે, એટલે કે કૃષિ ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, વ્યાપાર વાણિજ્ય ક્ષેત્ર છે, વાહન વ્યવહાર સંદેશા વ્યવહારનું ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, સ્વયં રોજગારો છે, ઉદ્યોગો છે, ઉત્પાદકો છે, વેપારીઓ છે, આ લોકોની જે કંઈ પણ અર્થતંત્રની અંદર નાણાંની જે જરૂરિયાતો છે એ પ્રમાણે નાણાંનો પુરવઠો પૂરો પાડવો. એટલે આપણે એમ કહી શકીએ કે આજે જેને આપણે સુદ્રઢ ફાઇનાન્શિયલ સિસ્ટમ કહીએ છીએ, નાણાકીય વ્યવસ્થાપન કહીએ છીએ, કે જેમાં કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય છે અને દેશની જે મધ્યસ્થ બેંક છે એ મધ્યસ્થ બેંક આ કામ ખૂબ કાર્યક્ષમતાપૂર્વક બજાવે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચલણી નાણું, અહીંયા શબ્દ છે ચલણ, ચલણમાં વપરાતું નાણું. ફરી પાછું આપણે ક્લિયર કરી લઈએ, ચલણી નાણું એટલે કાયદાનું એવા નાણાંને ચલણી નાણું કહીએ છીએ, જેને મધ્યસ્થ બેંક, મધ્યસ્થ સરકાર નાણું છે તેને આપણે ચલણી નાણું કહીએ છીએ. ચલણી નાણાંના ઘણા બધા એકમો છે. ₹1 સિક્કાથી માંડીને ₹5, ₹10નો સિક્કો, સાથે સાથે ₹1ની નોટથી માંડીને ₹2, ₹5, ₹10, ₹20, ₹50, ₹100, ₹2000, ₹500 આવી ઘણી બધી ચલણી નોટો આપણને મધ્યસ્થ બેંક અને મધ્યસ્થ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે, કે જેથી કરીને અર્થતંત્રમાં વિનિમયો સરળતાથી ચાલ્યા કરે. તો આપણે એમ કહીએ કે ચલણી જે નોટો છે એ બહાર પાડવાની જે સત્તા છે, આધુનિક સમયમાં જો આપણે એમ કહીએ કે મોટા ભાગના દેશોમાં એ મધ્યસ્થ બેંકને આપવામાં આવેલી સત્તા છે. તો સામાન્ય રીતે જ્યારે મધ્યસ્થ બેંકને સત્તા આપવામાં આવેલી હોય ત્યારે આપણે એમ કહીએ કે જે ચલણી નોટો કે ચલણી સિક્કાઓ બહાર પાડે છે તો એમાં તો પહેલો તો એકરૂપતા સ્થપાવી જોઈએ, સમરૂપતા હોવી જોઈએ. બીજું આપણે એમ કહીએ કે સ્થિતિસ્થાપક હોવી જોઈએ. જ્યારે ચલણી નોટોની કે ચલણી સિક્કાઓની વાત છે, અર્થતંત્રની જરૂરિયાત જ્યારે વધારે હોય ત્યારે આપણે એમ કહીએ કે એનો પુરવઠો વધારી પણ શકાતો હોવો જોઈએ, અને જ્યારે ઓછો હોય ત્યારે એનો પુરવઠો ઘટાડી પણ શકાતો હોવો જોઈએ. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ચલણી નાણાંની જે વ્યવસ્થા છે તેમાં એક તો સમરૂપતા, હોમોજીનિટી, એકરૂપતા, સ્થિતિસ્થાપકતા અને સાથે સાથે આપણે એમ કહીએ કે ચલણની સલામતી. ચલણની સલામતીનો મતલબ શું થાય કે લોકો ચલણને બહુ વિશ્વાસપૂર્ણ સ્વીકારી શકે, સાથે સાથે ચલણનું મૂલ્ય એટલે કે ચલણની ખરીદ શક્તિ પણ પ્રોપર યોગ્ય જળવાઈ રહે. આ ત્રણ હેતુસર, જેને આપણે કહીએ છીએ ત્રિગુણી વ્યવસ્થા, વિશિષ્ટતાઓ, એ સરકાર તરફથી અથવા તો મધ્યસ્થ બેંકથી જ્યારે પણ ચલણી નાણું બહાર પડે છે
ત્યારે આ ત્રણે ત્રણ વિશિષ્ટતાઓનું શરતોનું પાલન કરતી હોવી જોઈએ. ચલણી નાણું બહાર પાડવા માટેની પદ્ધતિઓ જે વિકસેલી આપણને જોવા મળે છે એ ઘણા બધા આપણે એમ કહીએ કે ખાસ કરીને ઘણા વર્ષોની ચર્ચા પછી સર્વ સ્વીકૃત આપણે જેને પદ્ધતિ કહીએ છીએ એનો અમલ એ થતો આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે 19મી સદીમાં આપણે વિશ્વની જે કંઈ પણ બધા દેશો જે છે એ લોકોની એક સમિતિ છે અને એ સમિતિમાં આપણે એમ કહીએ કે એ લોકોની જે મીટિંગો આંતરરાષ્ટ્રીય કક્ષાએ થઈ એમાં આપણે એમ કહીએ કે ચલણી નાણું કઈ રીતે બહાર પાડવું એ અંગેના કેટલાક સામાન્ય નિયમો એ મીટિંગોમાં નિર્ધારિત થયેલા હતા. એટલે આપણે એમ કહીએ ને કે અને મોટાભાગના દેશોમાં એ જે ચલણી નાણું બહાર પાડવાના જે નિયમો નક્કી થયેલા હતા એમાં દરેક દેશોને માટે મધ્યસ્થ બેંક એક ખૂબ જરૂરી બેંક હતી. અને આપણા ભારતમાં તો છે જ કે ભાઈ મોટા મૂલ્યની અથવા તો આપણે એમ કહીએ કે ચલણી નોટો જે બહાર પાડવાનો ઇજારો છે તે મધ્યસ્થ બેંકને જ મોટે ભાગે મળેલો આપણને જોવા મળે છે. આપણા દેશની તો વાત બરાબર છે પણ મોટા ભાગના દેશોમાં આપણે એમ કહીએ કે દરેક દેશની મધ્યસ્થ બેંક એ ચલણી નોટો બહાર પાડે છે. 20મી અને 21મી સદીની જો વાત કરીએ આપણે તો કે 20મી અને 21મી સદીમાં મધ્યસ્થ બેંકનું નામ જ આપણે બેંક ઓફ ઇસ્યુ કહેવામાં આવે છે. એને ઓળખવામાં બેંક ઓફ ઇસ્યુ તરીકે ઓળખવામાં આવે. ઇસ્યુનો મતલબ શું થાય કે ચલણી નાણું બહાર પાડનાર એક અગત્યની સંસ્થા એટલે બેંક ઓફ ઇસ્યુ કહેવામાં આવે. બેંક ઓફ ઇસ્યુ એ સમાનાર્થી નામ છે કોનું તો કે દેશની મધ્યસ્થ બેંકનું, કારણ કે ચલણી નાણું ઇસ્યુ કરે છે, છાપીને બહાર પાડે છે. તો આપણે એમ કહીએ કે આ જે ચલણી નાણું બહાર પાડે છે શા માટે આપણે એને ઇજારો આપવામાં આવે છે કે ભાઈ શા માટે મધ્યસ્થ બેંક જે દેશની ચલણી નાણું બહાર પાડે તો કે ભાઈ ચલણી નાણું જો મધ્યસ્થ બેંક એક જ બેંક બહાર પાડતી હોય. પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે મધ્યસ્થ બેંક ની હતી ત્યારે દરેક બેંકોની પોતાની કરન્સી જુદી હતી. આપણા ભારતની વાત કરીએ તો પહેલા કેવું હતું મધ્યસ્થ બેંક નહીં હતી તે સમયે આપણે એમ કહીએ કે દરેક બેંકો પોતાનું ચલણ અલગ રીતે બહાર પાડતી હતી. એટલે વિશ્વના મોટાભાગના દેશોમાં એવું હતું કે વેપારી બેંકો જે તે વખતે હતી મોટી મોટી વેપારી બેંકો એ વેપારી બેંકો એ રીતે પોતાનું ચલણ પબ્લિશ કરતી હતી. પરિણામ સ્વરૂપ શું થાય કે એક સૂત્રતા નહીં આવતી હતી, એકરૂપતા નહીં આવતી હતી. એટલે પછી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ થઈ, દરેક દેશમાં મધ્યસ્થ બેંક સ્થાપવાનું ભલામણ થઈ, દરેક દેશોમાં મધ્યસ્થ બેંક સ્થાપવાની ફરજ પાડવામાં આવી અને એને જ ઇજારો સોંપાયો. કારણ કે એને લીધે એક તો ચલણી નોટો જે અલગ અલગ બેંકોની અલગ અલગ હતી તેની જગ્યાએ ચલણી નોટોમાં એકરૂપતા આવી. બીજું આપણે એમ કહીએ કે વેપારી બેંકો પોતાને મન ફાવે તે રીતે બેંક નાણાંનું અથવા તો સાખી નાણું જેને આપણે કહીએ છીએ જે ધિરાણોને લીધે સર્જન કરીને છાપતું જે નાણું છે સાખી નાણું, એ સાખી નાણું અમર્યાદિત રીતે નહીં છાપે અથવા તો અમર્યાદિત રૂપે શાખનું વિસ્તરણ નહીં કરે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક સમગ્ર અર્થતંત્રની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત પ્રમાણે એનું સંચાલન કાર્યક્ષમ ઢબે નાણાંના પુરવઠાનું સંચાલન કરે
એટલા માટે એટલે વેપારી બેંકોની જે શાક સર્જનની શક્તિ છે એને એક પ્રોપર વેથી, એક યોગ્ય માર્ગથી એને અંકુશિત કરી અને કાયદેસરના નાણાંના પ્રમાણની સાથે સાથે સાખી નાણાંની અર્થતંત્રમાં કેટલી આવશ્યકતા છે, બેંક નાણાંની કેટલી આવશ્યકતા છે, એ પ્રકારનું નિયમન થઈ શકે એ માટે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને અમુક સત્તા કે પાવર કે ઇજારો આપવામાં આવેલો છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક જ્યારે ચલણી નાણું બહાર પાડતી હોય તો પરોક્ષ રીતે આપણે એમ કહીએ કે સરકારના પ્રતિનિધિત્વ રૂપે એ ચલણી નોટો બહાર પાડતી હોય છે. તો જ્યારે સરકારના પ્રતિનિધિ રૂપે મધ્યસ્થ બેંક ચલણી નાણું બહાર પાડતી હોય તો લોકોને એમાં વિશ્વાસ બેસે છે. એટલે ચલણી નોટોને પ્રતિષ્ઠા મળે છે, કારણ કે એની બેકિંગમાં આપણે એમ કહીએ કે સરકાર છે. અને કટોકટીના સમયે જ્યારે એવી ઇમરજન્સી અર્થતંત્રમાં આવે ત્યારે તો આ બહુ વસ્તુ ખૂબ ઉપયોગી થઈ પડે, કારણ કે બેંકમાં સરકાર હોય ને સરકાર દ્વારા આપણે એમ કહીએ કે ટેકામાં મધ્યસ્થ બેંકે જ્યારે ચલણી નોટો બહાર પાડેલી હોય ત્યારે લોકોનો એમાંથી વિશ્વાસ ડગતો નથી. ગમે તેવી આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં પણ લોકોનો એ ચલણમાંથી વિશ્વાસ ડગતો નથી. બીજું આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને જો ચલણી નોટો છાપવાનો ઇજારો આપવામાં આવે તો સમગ્ર સરકાર અને આપણે કહીએ સરકારનું જે ચલણી નોટો બહાર પાડવાનું જે કાર્ય છે એના પર એક પ્રોપર જાતનું ઇફેક્ટિવ અસરકારક નિરીક્ષણ જેને આપણે કહીએ છીએ, ઓબ્ઝર્વેશન કહીએ છીએ, તે રહી શકે. એટલે મધ્યસ્થ બેંક જ આપણે કહીએ કે નાણાકીય નીતિનું સંચાલન કરતી હોય, નાણાકીય નીતિની રચના કરતી હોય, નાણાકીય નીતિને આપણે એમ કહીએ કે સાકાર કરતી હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ચલણી નોટો છાપવાનો અધિકાર જો મધ્યસ્થ બેંકને આપવામાં આવે તો એ કાર્યને બહુ સારી રીતે નાણાકીય નીતિને ઘડવાનું, નાણાકીય નીતિના જે કંઈ પણ ઉદ્દેશો છે તેને ચરિતાર્થ કરવામાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને સાનુકૂળતા પ્રાપ્ત થાય. તો હવે ઘણા બધા આપણે એમ કહીએ ને કે કારણોસર ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો એ મધ્યસ્થ બેંકને આપવામાં આવે, છતાં પણ આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક પોતાની રીતે ચલણી નોટો બહાર પાડી શકતી નથી. મન ફાવે તે રીતે નથી બહાર પાડી શકતી, કારણ કે ચલણી નોટો જ્યારે પણ અર્થતંત્રમાં બહાર પાડવાની હોય ત્યારે મુખ્ય બે બાબતોને એમણે ધ્યાનમાં રાખવી પડે કે પ્રજાની કેટલી જરૂરિયાત છે અર્થતંત્રમાં ચલણી નોટોની, અને લોકોની જે જરૂરિયાત છે, અલગ અલગ ક્ષેત્રોની જે જરૂરિયાત છે, એ જરૂરિયાત પ્રમાણે ચલણી નોટો બહાર સમયાંતરે પાડી શકે એ રીતે સ્થિતિસ્થાપક રીતે ચલણ બહાર પાડી શકતી હોવી જોઈએ. અને જ્યારે મધ્યસ્થ બેંક આપણે એમ કહીએ કે ચલણ બહાર પાડતી હોય ત્યારે લોકોનો વિશ્વાસ, સામાન્ય આમ જનતાનો વિશ્વાસ એ ચલણી નોટોમાં ટકી રહેવો જોઈએ. તો આપણે અહીંયા આપણે જો એને ડીપમાં જોઈએ તો આપણને એવું લાગે, ઊંડાણથી જો એનું નિરીક્ષણ કરીએ તો આપણને આ બંને ધ્યેયો કેવા છે, એકબીજાની વિરોધાભાસ હોય એવું લાગે, વિરોધાભાસી એવું લાગે કે જો ચલણી નોટોનું પ્રમાણ જો મધ્યસ્થ બેંક વધારે તો નાણાંનો પરિમાણ વધે, નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ સપાટી વધે, ભાવ સપાટી વધે એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટે, નાણાંની ખરીદ શક્તિ ઘટે એટલે નાણાંનું મૂલ્ય ઘટે, અને નાણાંનું મૂલ્ય ઘટે તો લોકોનો, પ્રજાનો ચલણી નોટોમાંથી વિશ્વાસ એ ઘટી જાય. એટલે આપણે એમ કહીએ કે એક બાજુ ચલણમાં પ્રજાનો વિશ્વાસ પણ ઘટે નહીં, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ચલણી નોટોની જેટલી પણ આવશ્યકતા છે એ પ્રમાણે એના પુરવઠામાં વધારો ઘટાડો કરી શકાતો હોય એ રીતની આપણે એમ કહીએ
કે ચલણી નોટો બહાર પાડવાની પદ્ધતિઓ વિકસાવવી પડે. તો એક બાજુ સલામતી પણ જળવાઈ રહી ચલણની, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એની લિક્વિડિટી અથવા તો આપણે એમ કહીએ કે જરૂરિયાત પ્રમાણે એના પુરવઠામાં વધારો કરી શકાય. એટલે અત્યાર સુધીમાં આપણે એમ કહીએ કે પ્રજાનો ચલણમાં વિશ્વાસ રહે, ચલણની સ્થિતિસ્થાપકતા પણ જળવાઈ રહે અને ચલણની એકરૂપતા પણ સદાઈ રાખે. એ માટે આપણે એમ કહીએ કે ચલણી નોટો બહાર પાડવાના બે સિદ્ધાંતો રજૂ થયેલા છે. પહેલો સિદ્ધાંત છે પ્રિન્સિપલ ઓફ કરન્સી, એને આપણે પ્રિન્સિપલ ઓફ કરન્સી કહીએ છીએ, ચલણ સિદ્ધાંત. અને બીજો જે સિદ્ધાંત છે તેને આપણે પ્રિન્સિપલ ઓફ બેન્કિંગ અથવા તો બેન્કિંગ પ્રિન્સિપલ્સ તરીકે પણ એને ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયાથી અટકી આપણે કાલે બે સિદ્ધાંતો જોઈશું આપણે, અને પછી ચલણી નોટો બહાર પાડવાની પદ્ધતિઓ જોઈશું. બોલો, તમને કઈ પ્રોબ્લેમ હોય તો બોલો બાળકો. છે કઈ પ્રોબ્લેમ બાળકો? તો અહીંયાથી આપણે વિરામ લઈએ.